શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। બોલો દુર્ગા માત કી જય। આજના વિડીયોમાં મનુષ્યનું સર્વ પ્રકારે રક્ષા કરતું દેવી કવચ સાંભળવાના છીએ, જે આ કવચ સ્વયં બ્રહ્માજીએ માર્કંડ્ય ઋષિને કહી સંભળાવ્યું હતું। તો તે જ કવચ આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ। એવું કહેવાય છે, કોઈ વિપત્તિ હોય, કોઈ સમસ્યા હોય, કોઈ આફત હોય તો આ કવચનો જો નિયમિત પાઠ કરવામાં આવે તો માં દેવી આપણી અવશ્ય રક્ષા કરે। પછી તે ભક્તો કોઈ પણ સ્થળે હોય કે કોઈ પણ સમય હોય, જે પોતાના શરીરનું હિત ઈચ્છે તે મનુષ્ય આ કવચ વગર એક પણ ડગલું જરાય ચાલવું નહીં, કવચનો પાઠ કરીને જ યાત્રા કરવું। કવચ દ્વારા બધી બાજુએથી સુરક્ષિત મનુષ્ય જ્યાં જાય ત્યાં ધનનો લાભ અને વિજયની પ્રાપ્તિ થાય। સર્વ ઈચ્છાઓ સિદ્ધ કરનાર, વિજયની પ્રાપ્તિ કરાવનાર, જે અભિષ્ટ વસ્તુનું ચિંતન કરે છે। કવચથી સુરક્ષિત મનુષ્ય નિર્ભય થઈ જાય, યુદ્ધમાં ક્યારેય તેને હાર મળતી નથી અને તે ત્રણેય લોકમાં પૂજનીય થાય છે। દેવીનું આ કવચ દેવતાઓને પણ દુર્લભ છે, જે દરરોજ નિયમપૂર્વક ત્રિસંધ્યાના સમયે શ્રદ્ધાપૂર્વક તેનો પાઠ કરે છે તેને અવશ્ય તેનું ફળ મળે છે। તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું દેવી કવચ। માર્કંડ્ય ઋષિએ કહ્યું કે હે પિતામહ, સર્વ લોકોમાં સર્વોત્તમ એવું, ગુપ્તમાં પણ અતિગુપ્ત એવું, જે કોઈની જાણમાં નથી એવું, પ્રાણી માત્ર ઉપર ઉપકાર કરવાવાળું એવું કોઈ કવચ હોય તે આપ મને કહી સંભળાવો। બ્રહ્માજી બોલ્યા કે હે બ્રાહ્મણ, જે કોઈની જાણમાં નથી એવું અતિ ગુપ્ત જીવ માત્ર ઉપર ઉપકાર કરવાવાળું છે, જે દેવી કવચ છે તે હું તમને કહી સંભળાવું છું, તે તમે સાંભળો। આ દેવી 9 નામધારી છે, માટે તેને નવદુર્ગા કહે છે। તે 9 નામો પૈકી એકનું પ્રથમ નામ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા અને ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદમાતા, છઠ્ઠું કાત્યાયની, પાંચમું કાલરાત્રિ, આઠમું મહાગૌરી અને નવમું સિદ્ધદાત્રી। આમ નવદુર્ગાના આ 9 નામો છે, તેમજ આ 9 નામો શ્રી બ્રહ્માજીએ કહેલા છે। અગ્નિથી બળતો હોય, યુદ્ધમાં શત્રુની સામે ગયો હોય, સંકટમાં હોય, ભયભીત હોય એવો મનુષ્ય આ પાઠ કરી શરણે જાય તો તેનું જરા પણ અહિત કે અશુભ થતું નથી। તે વિપત્તિને જોતો નથી, તેમજ તેને દુઃખ કે શોક ભય પામાડી શકતો નથી। જે કોઈ ભક્તિપૂર્વક ભાવપૂર્વક દેવોનું સ્મરણ નિત્ય કરતો હોય તેને સીધી તેનું કામ સરળ થાય છે। પ્રેતની સવારીવાળા ચામુંડા, પાડાની સવારી કરવાવાળા મા વારાહી, હાથી ઉપર બેઠેલી તું ઐદ્રંત્રી અને ગરુડા આસને બેઠેલી તું વૈષ્ણવી છે, પોઢિયાની સવારી કરેલ મહેશ્વરી છે, હંસારૂઢ થયેલી તું કુમારી, અને હે દેવી, વિષ્ણુ ભગવાનના હાથમાં રહેલ તેમના પ્રિય એવા કમળમાં તું વિરાજમાન લક્ષ્મી છે। શ્વેતરૂપ વસ્ત્ર ધારણ કરનારી, વૃષવાહન ધારણ કરનારી, ઈશ્વરી અને હંસ સવારી કરવાવાળી, સર્વાભૂષણ ધારણ કરવાળી મા બ્રહ્માણી પણ તું જ છે। આમ સર્વે શક્તિઓ મહાશક્તિઓ જુદા જુદા આભૂષણો તેમજ રત્નોથી શોભાયમાન છે। રથમાં કોપાયમાન થયેલ સર્વ શક્તિઓએ શંખ, ચક્ર, ગદા તેમજ વિવિધ શસ્ત્રો ધારણ કરેલા છે। તેઓ દૈત્યનો સંહાર કરવા યુદ્ધે રહ્યા છે। તો હે રૌદ્રા, હે ઘોર પરાક્રમવાળીને કરવાવાળી દેવી, હું તમને પ્રણામ કરું છું। મહાબળવાળા, અત્યંત ઉત્સાહવાળા તેમજ ભયનો નાશ કરવાવાળા, સંકટ સમયે યાદ કરવાથી ભક્તના ભય શત્રુને ભયભીત કરનારા હે દેવી, આપ મારું રક્ષણ કરો। દિશે દિશાઓમાં પૂર્વેમાં ઐન્દ્રી, અગ્નિ ખૂણામાં અગ્નિદેવી, દક્ષિણ દિશામાં વારાહી, નૈઋત્ય ખૂણામાં ખડગધારણી, પશ્ચિમ દિશામાં વારુણી, વાયવ્ય ખૂણામાં મૃગવાહિની, ઉત્તર દિશામાં કૌભરી તેમજ ઈશાન ખૂણામાં ત્રિશૂળ ધારણી, આપ સર્વે દેવીઓ મારું રક્ષણ કરો। ઉપર આકાશમાં બ્રહ્માણી તેમજ પાતાળ લોકમાં વૈષ્ણવી દેવી, તમે મારું રક્ષણ કરો। હે ચામુંડા, હે પ્રેતવાહિની, મારી રક્ષા કરો। મારી આગળ અને પાછળ હે મા જયા અને હે મા વિજયા, હે અજિતા તમે ડાબી બાજુએથી અને હે અપરાજિતા તમે મારી જમણી દિશામાં મારી રક્ષા કરો।
હે ઉમાદેવી, તમે મારા મસ્તકની રક્ષા કરો. હે માળાને ધારણ કરનારી, તમે મારા કપાળની રક્ષા કરો. હે યશસ્વી માં, તમે મારી બંને ભૃગુટીની રક્ષા કરો. હે માતૃનેત્રી, તમે મારી બંને બ્રહ્માંડની વચ્ચેના ભાગનું, અને હે યમઘંટા, તમે મારા નાક તથા નાસિકાનું રક્ષણ કરો. હે શંખિની, તમે મારી બંને આંખોનું, અને દ્વારવાસીની, તમે મારા બંને કર્ણનું રક્ષણ કરો. હે કાલિકા, તમે મારા ગાલનું, અને હે શાંકરી, તમે મારા બંને કર્ણમૂળનું રક્ષણ કરો. હે મા સુગંધા, તમે મારા નાકનું અને હોઠનું રક્ષણ કરો. હે અમૃતકળા, તમે નીચલા હોઠનું. હે સરસ્વતી, તમે મારી જીભનું, તથા કૌમારી, તમે મારા દાંતોનું, અને ચંડિકા દેવી, તમે મારા ગળાનું રક્ષણ કરો. હે ચિત્રઘંટા, તમે દાઢીના નીચેના ભાગનું, અને હે મહામાયા, તમે તાળવાનું રક્ષણ કરો. હે કામાક્ષી, તમે મારી દાઢીનું, અને હે સર્વમંગલા, તમે મારી વાણીનું રક્ષણ કરો. હે ભદ્રકાળી, તમે ગળાનું. હે ધનુર્ધારી, તમે મારી પીઠનું. હે નીલગ્રીવા, તમે મારા કંઠનું બહારની બાજુનું, તથા હે નલકુબેરી, તમે મારા કંઠની નાડીઓનું રક્ષણ કરો. હે ખડગધારણી, તમે ખભાનું. હે વ્રજધારણી, તમે મારા બે હાથનું રક્ષણ કરો. હે અંબિકા, તમે મારા બંને હાથના આંગળાનું રક્ષણ કરો. હે સુલેશ્વરી, તમે મારા નખોનું, અને હે નલેશ્વરી, તમે બે કુખોના. હે મહાદેવી, તમે મારા બે સ્તનોનું. હે શોક વિનાશિની, તમે મારા મનની રક્ષા કરો. હે લલિતા દેવી, આપ મારા હૃદયનું. હે ત્રિશૂળધારી, તમે મારા પેટનું. હે કમલિની, તમે નાભીનું, અને હે ગૃહેશ્વરી દેવી, તમે મારા ગુપ્ત ભાગોનું રક્ષા કરો. હે ભગવતી, તમે મારા કટી પ્રદેશનું. હે વિંધ્યવાહિની, તમે મારા ઘૂંટણનું. હે ભૂતનાથ દેવી, તમે મારા મેઢનું, તેમજ હે મહર્ષિ વાહિની, તમે મારા ઘૂંટણનું રક્ષણ કરો. સર્વ કામનાઓને પૂર્ણ કરવાવાળી, હે મહાબલા, તમે મારી બંને જાંઘોનું, અને હે નારીસિંહ, તમે મારા પગની ઘૂંટીઓનું, અને હે તેજસી, તમે મારા બંને પગનું રક્ષણ કરો. હે શ્રીધરી, તમે મારા પગની દશે આંગળીઓનું, તથા હે તલવાસીની, તમે મારા બંને પગના તળિયાનું, તેમજ હે દ્રષ્ટા કરાલી, તમે મારા પગની આંગળીઓના નખનું, અને હે લંબકેશી, તમે મારા વાળનું રક્ષણ કરો. હે કૌબેરી, તમે રૂંવાટીના છિદ્રોનું. હે વાઘેશ્વરી, તમે મારી ચામડીનું, તથા મારા શરીરના લોહી, માંસ, મજ્જા, ચરબી, હાડકાનું. હે પાર્વતી દેવી, તમે રક્ષણ કરો. હે કાલરાત્રિ, તમે આંતરડાનું, પિત્તનું. હે મુક્તેશ્વરી, હે પદ્માવતી, તમે મારા હૃદયનું, તથા મારા કફનું. હે ચૂડામણી, તમે મારી રક્ષા કરો. હે જ્વાળામુખી, તમે નખના તેજનું. બ્રહ્માણી, તમે મારા વીર્યનું. હે અછેયા, હે અભેયા, તમે મારા સાંધાઓનું, તથા હે છત્રેશ્વરી, તમે મારા પડછાયાનું રક્ષણ કરો. હે ધર્મચારણી દેવી, તમે મારા મન, બુદ્ધિ, અહંકારનું રક્ષણ કરો, તેમજ મારા પ્રાણ, અપાન, વ્યા, ઉદાન અને સમાનું રક્ષણ કરો. હે વ્રજહસ્તા, તમે મારું રક્ષણ કરો. હે શોભના, તમે પ્રાણનું. હે યોગિની, તમે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દનું રક્ષણ કરો. સત્વ, રજ તથા તમ, આ ત્રણ ગુણોનું. હે નારેશ્વરી, સદા સર્વદા રક્ષણ કરો. હે વારાહી, તમે મારા આયુષ્યનું રક્ષણ કરો. હે ધૃતિ, હું ધર્મથી વિમુખ ન થઈ જાઉં, એટલા માટે તમે મારા ધર્મનું રક્ષણ કરો. દ્વારા, કીર્તિ તેમજ ધનનું. હે વૈષ્ણવી દેવી, તમે રક્ષણ કરો. હે ઇન્દ્રાણી, તમે મારા ગોત્રનું રક્ષણ કરો. હે ચંડિકા, તમે મારા પશુધનનું રક્ષણ કરો. હે મહાલક્ષ્મી, તમે મારા પુત્રોની. હે ભૈરવી, તમે મારી ભાર્યાની રક્ષા કરો. હે કૌમારી દેવી, તમે મારી પુત્રીનું, અને હે ધનેશ્વરી, તમે મારા ધનની રક્ષા કરો. મારા પથની સુપથા તથા માર્ગની શેમ કરી રક્ષા કરો. રાજાના દરબારમાં મહાલક્ષ્મી રક્ષા કરો, તથા બધી બાજુ વ્યાપ્ત રહેનારી વિજયા દેવી, ભયોથી સંપૂર્ણ મારું રક્ષણ કરો. સર્વ પ્રકારે રક્ષા કરે એવા આ પવિત્ર કવચનો હંમેશા પાઠ કરવો. હે વિપ્ર,
આ રહસ્ય મેં તને તારી ભક્તિ જોઈને કહ્યું છે. જે મનુષ્ય પોતાનું શ્રેય ઈચ્છતો હોય તે આ મંગલકારી દેવી કવચનો પાઠ કર્યા સિવાય એક પણ ડગલું આગળ ભરવું નહીં. અને જે મનુષ્ય આ કવચ સાથે જ્યાં જ્યાં પણ જાય છે ત્યાં ત્યાં તેને તેનો લાભ મળે છે અને વિજયને પ્રાપ્ત કરે છે, તેમજ તેની સર્વ મનોકામના પણ પરિપૂર્ણ થાય છે તથા તેના મનમાં જેનું ચિંતન મનન રટણ ઈચ્છા હોય તે તેને મળે છે. અને વળી તે મનુષ્યને સંસારમાં અતિશય ઐશ્વર્ય તથા નિર્ભયતા મળે છે તથા રણ મેદાનમાં તેને કદાપી હાર થતી નથી, એટલે તે સદા વિજયને વરે છે. અને નિત્ય આ કવચનો જો પાઠથી રક્ષણ પામેલો તે મનુષ્ય ત્રણેય લોકમાં પૂંજવાને લાયક ગણાય છે. એવું આ દેવી કવચ દેવોને પણ દુર્લભ છે. જે મનુષ્ય આ દેવી કવચનો શ્રદ્ધા અને ભક્તિ ભાવપૂર્વક સવાર બપોર ને સાંજ એમ ત્રણેય સમય પાઠ કરે તેને દેવી કળાની પ્રાપ્તિ થાય, તેમજ વળી ત્રિલોકમાં તે અપરાજિત બની જાય છે. વળી આ દેવી કવચનો નિત્ય પાઠ કરનારનું આયુષ્ય 100 વર્ષનું થાય, તેમજ અકાળે અવસાન પામતો નથી તથા ચર્મ વ્યાધિથી મુક્ત થાય છે. સ્થાવર જંગમમાં ઉત્પન્ન થયેલું ઝેર, અફીણ, વિષ, વીછી કે અન્ય કોઈ પણ બનાવટનું ઝેર તેનો નાશ કરી શકવાને અશક્તિમાન છે. વળી બધા પ્રકારના વ્યભિચાર, મંત્રતંત્ર, આકાશ, પૃથ્વી કે પાણીમાં ઉત્પન્ન થયેલ કોઈ પણ જીવ, માતા, શાકિની, ડાકિની, અંતરિક્ષમાં વિચરવાથી અતિ બળધારી ડાકણો, ગ્રહ, ભૂત, પ્રેત, પિશાચ, યજ્ઞ, ગાંધર્વ, રાક્ષસ, બ્રહ્મ રાક્ષસો, વેતાળ તથા કુષ્માંડા, ભૈરવ આદિ કવચ ધારણ કરવાના દર્શન માત્રથી નષ્ટ થાય છે. આ કવચનો પાઠ કરનાર પુરુષ પોતાની કીર્તિ વડે વિભૂષિત ભૂતલ પર પોતાના શયનની સાથે સાથે વૃદ્ધિને પ્રાપ્ત કરે. જે પહેલા કવચનો પાઠ કરીને પછી ચંડી પાઠનો પાઠ કરે છે તેની જ્યાં સુધી વન પર્વત અને કાનનો સહિત આ પૃથ્વી ટકી રહે ત્યાં સુધી અહીં પુત્ર પૌત્રાદિ આદિ સંતાન પરંપરા બની રહે છે. પછી દેહનો અંત થાય ત્યારે તે પુરુષ ભગવતી મહામાયાના પ્રસાદ વડે તે નિત્ય પરમપદને પ્રાપ્ત કરે છે, જે દેવતાઓને માટે પણ અતિ દુર્લભ છે. તે દિવ્ય સુંદર રૂપ ધારણ કરે છે અને કલ્યાણમય શિવની સાથે આનંદના ભાગીદાર થાય છે. આ પ્રમાણે વરાહપુરમાં હરિહર અને બ્રહ્માએ રચેલું શ્રી દેવી કવચ પૂરું થયું. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. સર્વમંગલમાંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.